બકરાજી હા આવી રીતના તમને 500 રૂપિયા 100 રૂપિયા 200 મળતા રહેશે બરોબર ખાલી ગ્રાહક હારા હારા લાવો ચાલ આવું છું ને કરાક તો કેટલા જણા ને વ્યાજે મેચ લઈ આલ્યા સાહેબ એટલે આ તમે નતા લાયા હો હોમાં પગે આયા હતા હા પણ એ તો મેં કીધું તારે બધું સેટ થયું કે એ ખરું શું તમે કીધું એટલે કરશન ઘટીની વાત નહીં ખોલવાની હોય એ તો કરશન કટીના તો ફટાફટ હમણાં પટી ગયું હે? હોત 3%. એ બધી વાત નહીં ખોલવાની યાર કરશન ઘટી કોઈ આલી લીધો પડે છે ભાઈબંધ છે ને એ ખરું 500 આલે હા આવા નવા હાલતો ભાઈ પણ હે ગ્રાહક આપણી જોડે લાવવાનું તમે ભલા મળો આજે 8 ને 10% લ્યો છો ને હા કે ઉપર રાજી ના રે ઉપર કોણ છે ભગવાનની વાત કરું છું. ભગવાન હારું કરે શરૂઆત મારાથી કરે કાકા હા મૂર્ખે લો લા આ 300 રૂપિયાનો રસ લાવ્યો 300 લાય અને 200 રૂપિયા બરોબર એટલે 300 નો ખાસો વધારે ના લાવ્યો તો 1 કિલો લાવ્યો 1 કિલો હા આખો 1 કિલો કમ્પ્લીટ 300 નો હોવે 300 નો સારું હારા મોલો છે એટલો પણ કેવું તું કે ભાઈ 250 રૂપિયા રાખો કીધું તું પણ નતો માનતો દુકાન વાળો ચાલ આ હું મૂકીને આવું ને સારું છોકરો આપણે ઈમાનદારી છે ભાઈ કહો આપણા ગામમાં લેવા જતો આપણા ગામમાં તો નહીં કોઈ બોમ્બે જેવો હોય કાલ તો હું લાવ્યો તો 100 રૂપિયા કિલો હતો આપણા ગામમાં લેવા જતો કહો સાંભળ્યું હા તો કાલે હું કેરી લાવ્યો તો ગામમાંથી હોદના કોણ લાવ્યું તું હું એટલે તમે રસ પીવો છો વાહ ભાઈ વાહ કેવું પડે કહો ગરીબો એ ચુસ્તા થઈ ગયા રસ પણ 100 રૂપિયા કિલો જ લાવ્યો હતો 100 રૂપિયા કિલો આપણા પાર્લરે 100 રૂપિયાનો દેવકુપા કિલો હોવે. એ મુર્ગા ઓય હા કાકા ઓય હા હા બોલો જોડે એક વાત કહું હા. 100 રૂપિયાનો કિલો મળે છે આ બકરાજીએ કીધું કાકા હા. અબાવ હા એ તો ખાલી પેલો પોણી રેડો હોય ને એટલે આ તો હું તો હારા મોડો લાવ્યો અસલી એમ હોવે વાપડો એ તમે પાણી રેડી જ પીવો અમે તો શુદ્ધ કેરીનો રસ પીવો અસલી અને અસલી હા સમજ્યા પેકિંગ છે ને એટલે લાજે ઠેલી લેતા તું પેલા તું ઠેલી લેતા પણ કાકા હોકા પડે ઠેલી લેતા અમે એટલે અમે શું પોણી વાળા પીવાય એમ છે એ ધણી એક જ રાખે છે મને ક્યું નહીં ઓળખતો પાર્લર વાળો અને આને પેક છૂટો હશે તો છૂટો હોય તો થોડો ઓછો હોય 80 રૂપિયા કિલો અને પેકિંગ પેકિંગ 100 રૂપિયા લે ભાઈ ઠેલી લે પણ કાકા ચાલશે ઠેલી લે પેકિંગ છે પેકિંગ 100 રૂપિયા હોય છે કાલ જ લાવ્યો છું આ થેલી ને હળો તાર મારે મોડું થાય છે હવે આવ તમે જો ટોકો ગોતો રે ટોકો મુદ્દામાં વાત કહું કાકા ઓમાય આપણે ઓમાય આટલા ઉભો રે હા લાવો દોડી હું મેલતા હું પાછળ મેલતા હા તો હું મેલું છું ઓમાય આ તો કેને લસ આવે ને ઓવે કાકા એ શુદ્ધ આવે એક નંબર જાડો એટલી ભેંસો કેની છે જોજે આપડી કેમ લડે છે ઓય ઉભો બોજો કાકા લડે રૂપિયા છે અને મને કહે છે 300 રૂપિયા જા ભાગી નાખે જુઠ્ઠું બોલે તો આમ ઘડીક રહીને હેચકો નાખવાય છોકરા પાછા છે મુર્ગા એ મુર્ગા હા કાકા મુર્ગા આયો એ મુર્ગા આયો હું શું કહું છું હા પેલો હિસાબનો ચોપડો લેતા આપણે હા લાવ લો ઓ કાકા લા ઓય મુર્ગા લે તું જોઈ લે ક્યાંના પૈસા બાકી છે જોજે હા જોવા સૌથી પહેલા અરવિંદજી ના બાકી છે કેટલા 15,000 રૂપિયા એટલે આજ આલવા આવવાના છે ઓવે આજની તારીખ છે આવશે જો હમણાં આવશે એમનો વાંધો નહીં ભાઈ વ્યવહારના ચોખ્ખા છે ઓય પછી એક કોનથી કાટલા બાકી છે કાકા એમના કેટલા છે એમના જેટલા છે 77,000 રૂપિયા એ કોન્ટી કાર્ડ જોડે તું લેવા જજે મારે એમના જોડે બનતું નહીં ખબર છે ને ખબર છે પડે છે અહીંયા એટલે નહીં જાવ હે કોઈ નહીં બીજા ભરતભાઈ ના 11,000 બાકી છે આજની તારીખ છે 3 દાડા પછી 3 દાડા પછી ઓય એ તો હાલી જશે ઓ તારી આ ગેડાજી કાકા હા ગેડાજી ના
આ ગેડાજી છે ને ભાઈ ગેડાજી ગેડાજીના 2 મહિનાથી વ્યાજ નહીં આવ્યું. હે ઓવે 2 મહિનાનું વ્યાજ બાકી છે ઓવે કેટલું છે મહિનાનું 7,000 રૂપિયા. એમ કહું છું કેટલું છે મહિનાનું 7,000. મહિનાનું 7,000 ઓવે 7 ને 7 એટલે 14,000 બાકી છે એમ ઓવે ફોન કર પેલું બાઈક લેવા લઈ ગયા હતા ને પૈસા. હે? બાઈક લેવા પૈસા લઈ ગયા હતા ને. ખરું ભાઈ ખરું કહેજે કે સેતુજીનો છોકરો બોલું મૂર્ખો ફટાફટ લગાય ભાઈ કાકા હા ફોન સ્વિચ ઓફ આવે. ઉપાડ લા હાલો હાલો સ્વિચ ઓફ આવે ફોન. શું જોબ છે ઓવે ખરેખર આ ગેડાનું શું કરું હે મૂર્ખા હા ગેડિયા જોડે જાઉં આપણે ખડોડિયાના ઘેર 2 મહિનાથી નહીં આલ્યા પૈસા. 2 મહિનાથી બાકી છે ને ઓવે ખરો આ પૈસાની બેગ તું અંદર મેલતા હે કાકા હા હું કહું હા ઓમાં હા આપડા બધું ઉઘરાણું કરી નાખીએ હા વ્યાજનું. હા એટલે મારે ઓનલાઈન આઈફોન મંગાવો. હે આઈફોન આ તારો બાપ સાદો ફોન નહીં વાપરતો અને ડાયરેક્ટ આઈફોન પેલો ફોન જોજો આઈ રહ્યો બતા ઓમલા આઈ રહ્યો ઓમલા આઈ રહ્યો. આ ફોન હાથથી મારો જા કાકા મારો ફોન એ તને નહીં મળે આઈફોન લાવો છે જા હાથ મેલતા આટલા બધા રૂપિયા હું કરવાડા. હે હું કરવાડા રૂપિયા ક્યાં અમે બોલે લે નહીં બોલતો નહીં બોલે ના. હાલ જા ખરેખર મુર્ગાને મુર્ગી લાવી આલી ને તારનો થોડો બગડ્યો છે એ મુર્ગા હા અને હું શું કહું હા તાર બહુ મુર્ગી કોમ કરે છે ને ઓવા જબર કરે કોમો કાકા. ભાઈ પૈણાવે કે ને તમે એ કાકા ઓય કોમ કરે ઓય જબર મારા છે મને હે મારા છે. ભાઈ એ તો હવે જેવી છે એ બરોબર છે તને કોઈ મુર્ગી નથી આલતી મુર્ગી લાવી આલે કોણ મુર્ગી નહીં વાઘ છે વાઘ. હેડ હેડ પૈસા લેવા હેડ તું ધોઈ નાખે છે આ ધોઈ નાખે ને ધોઈ નાખે. મારા બેટા કયા વધાર છે ને એ ભૂંડો અંદર ના ઉતરતા ભૂંડો જેવા ભૂંડો. ઓ કાકા આપણો ભૂંડ કે ભૂંડ આપણો ભૂંડ કે આપણે ઓય આ કે ભૂંડ અંદર ના એટલે ભૂંડ આપણને કે છે ઓય કે ભલે થવું હોય તે થાય પણ પૂળા ભેગા નથી કરવા. ઉતર લે જાઓ ઉતર ઓ એક જ થાપે દોત પાડી નાખીશ ભૂંડ કેને કે લે મેં બકરા વચ્ચે કાપી નાખીશ આરામથી અને ખાઈ જઈશ ઓર રાખજે ત્યારે ભૂંડ કહેશું આ સેતુ સી છે સી તાણે આ પણ તમે સી છો મેં તો કોઈ ગધેડું કીધું છે એટલે ભૂંડ કીધું છે હાલ ઓય એટલે તમારી સમજ ફેર થઈ વાત કહો હે આ મુર્ગા કીધું મને નહીં ઓભળાતું એટલે જેમ તે કહેવાનું એમ ને અલ્યા પેલા ખૂણે આયા તા અહીંયા કીધું છે તમને શું લે કહું હા તો કહો છો તા બાદરી પેલા ખાઈ જતા હતા એટલે લા તું એ મુર્ગા જોતો હોય તો ભાઈ આપણી બાજુ હાથ કરતા હતા એટલે ચમ હાથ તો એ બાજુ કરી દો એ તો ઓમ કરતા ઓમ થઈ ગયો હોય વાયરાનો હા વાયરો ચેવો છે બરોબર મને માતા બાકી હું કોઈને કોણું ના કહું દગા છે તો પાવ સી છે એક જ પંજો મારે ને તો ચીરી નાખે ખબર છે ને ખબર છે એટલે કાકા તમારે નખ છે હે કોઈ નહીં પેલા ભણવા જાય તો આપણો ભણવા નહીં જતા તો આ વ્યાજ એકઠું કરવા જશે. ત્યાં તો મોબાઈલમાં બધું ગોઠવી દેતો હોય તો આ બધું લઈને તો ફરવાનું આવે છે મોબાઈલ જ મારો લઈ લીધો છે નિયોને. કેમ મેં કીધું મારે ઓનલાઈન આઈફોન મંગાવો આટલા બધા પૈસા છે તો ના પાડી મારો હતો એ લઈ લીધો. હા સાતુજી હા તાર છોકરાનો ફોન લઈ લીધો ને અલા ભાઈ હવે ને આઈફોન જોવે કો કે લઈ આલો તમને કઈ ખબર પડી હાલ કીધું અમાર મુર્ગા હા બોલો કાકા કેમ હવે વાત કરી ભાઈ પૂછતા હતા કે તારો મોબાઈલ ચો જો મોબાઈલમાં તારા બાપની ઇજ્જત બધે ઘટાવાની એમ ને ને કહી દે કે પાછો આલ્યો કહી દે આ લ્યો પાછો આલ લીધો બકરાજી આ તો છોકરો તો વાપરે ને બાપડતા હોય એ બકરાજી તમારે પેલો તેતરો શું કરે તે તો ઓય તે તો ભલામણ ઘેર લેપટોપ બી લીધો તો મસ્ત રીતે એસી ભણે બેઠો બેઠો કરી પેલું ઘરે બેઠવાનું કમ્પ્યુટર આવે ડાયરેક્ટ લેપટોપ ઓહ કેટલાનું આવ્યું પાંચ ખાસ પૈસાનું નહીં 50,000 જેવું છે 50,000 નું પણ શું જો લેપટોપ હોય ને તો જો જવાની મગજમારી નહીં ટ્યુશનની મગજમારી નહીં ઘેર બેઠા શાંતિથી ભણાઈ જાય
એટલે તડકાનું બહાર નીકળવાનું જ નહીં, ઘેર બેઠા બેઠા બધું ભણવાનું. બધું ઓનલાઈન ભણે. આમ પૈસા કમાવાના એમાંથી. પૈસા કમાશે ગેમો રમીને શું વાત કરો? એટલે શું વાત ચાલે? વાત કરો. તારા બાપાને કે ઘણા પૈસા છે, કાં તો લેપટોપ લાયા દે. અમાર તો ઘણા છે, હમણાં કઈશ તો લઈ આવશે. ચમ આ તમ લઈ આલે, લઈ લે. એ કાકા, હા કમાઓ. હા, હું કહું, હા આપણે લેપટોપ લાવવું. લેપટોપ હોવે કેવું આવે? પેલું વાપરવાનું નહીં આવતું, કમ્પ્યુટર જે પેલું ખોલે એટલે વાપરી ઘેર બેઠા બેઠા લેપટોપ. કેટલાનું આવે? 50,000 50,000 નું. નું. તાર લાવવું છે? હા તું શું કમાઈને ઊંધો પડે છે ભાઈ? જો મારા ઓળખ્યા પૈસા આટલા બધા છે પણ એક નંબરના કંજૂસ છે. વાંચો નહીં જો. હા તો એક જ છે કે 2-3 જણા તમે? હું એકલો જ. તો પછી મરી જાય પત્તા તારા ભેગા જ આવવાનું છે. છા હમાર ધીરજ ન ફળ મેઠા, આજ નહીં તો કાલ તારો ડોહો તો પટી જવાનો છે. હા ઘરે ફળ લાવે મેઠાની ખાટા વધારે લાગે છે. એ બકરાજી, હા આ જમીન તમારી છે? હવે આટલો કટકો હાથવી દાજો છે 2 વીઘાનો. 2 વીઘા છે? હવે નજર ના પકડતો હો. અરે ભાઈ એમ વાત નહીં. હું એને કહે કાકા હા મોડું થાય પેલા ગેડાજી જોડે જઈએ. બકરાજી, હા તમે ગેડાજી પૈસા લેવડા દે ને 1% ઓછો, હજુ પૈસા હાલી નહીં ગયા કો. ઈ તો હાલી જાય. 2 મહિનાનું વ્યાજ નહીં આલ્યું. 2 મહિના. જેમ આપણે તકલીફમાં છે તો હાલી જાય આપણે. હે? તકલીફમાં છે થોડોક. શેમાં છે? તકલીફમાં છે. એટલે દુઃખમાં છે એમ? હા તમારી જેમ નહીં એને બાપડા. એટલે આપણી જેમ રૂપિયો નહીં. ભાઈ અમે તો દુખિયા અમે તો રૂપિયાવાળા ખરેખર. અમે હારી પેટીમાં જમણવાર અવતાર લીધો કહેવાય. અમારી વાતો બકા લાખ ની. અમે તો ચોકવાડી ની કીધી. હે? કોઈ સારું છે. હે? એ મુર્ગા, હા શેતર બકરાજી તારી કઈક વાર વાત કરને બસ. તમ શેતર ને શું કરવું? કે હાલવાનું છે? કહું કે બકરાજી હા કમાવો કા. હવે તારે શું રહી ગયું છે? આ શેતરમાં કાકા કે તમારે હાલવાનું. ફટાફટ નીકળો પછી. તારા બાપાએ માર ખાય તું એ ખાઈશ. હેડો કાકા. ફટાફટ. આ એ તો ના પાડે છે. હેડો. ના પાડે છે? ઓ ને બીજું કોઈ કહેતા જ કે ઉલાડી મિલી છે એમ તમને. ના બધાનું બથાઈ જ પાડવું છે આખા ગામનું બસ. મુર્ગા, હા આ વાળી કોણ છે? આ પેલો ગેડાનો છોકરો મેડો. મેડો છે? હોવે લા, કેટલો મોટો થઈ ગયો હા. જબરદાન ખવડાઈ મોટો જ કર્યો ને તાર. એમના જેવો જ છે ભાઈ. પાડા જેવો. હા. તા કાકા તો જ્યાં ગામમાં જાય. હે? શું જતો કાકા? ગામમાં જાય. હે? ગામમાં જાય. ગામમાં જશે? ફોન કરીને બોલા કે ભાઈ મહેમાન આયા. હલો કાકા કેટલા આવે? હે? આવો મહેમાન આવે. ઘેર ઘેર ઘેર. આ ઘરે આવો. આવે હે? આવે આવે છે? કેટલી વાર લાગશે? આવે 5 મિનિટમાં. 5 મિનિટ મેમ. હાલો આગળ મને ઘડી બે હવા દે. છોકરા પાણી લાય ટાઢું હોય તો. પાણી આલ. છોકરા રે ગેડાજી નથી? હોવે પણ નેનું હતું કેટલું મોટું થયું મુર્ગા. તો યાર ગેડાજીએ ખાવામાં બહુ તાકાત રાખી છે. એમના જેવો છે ને અડીખમ. ગેડાજી આમ પાડા જેવા, આ એ પાડા જેવો. ડબલ પાડા. ગેડા પરિવાર. ખાધું ખાધું એટલે બધા ગેડા જેવા જોઈએ ને. તાણે ખાધું એટલે મુર્ગા ને પાણી લેવા જોઈએ છે એટલે મને શી ખબર છે કે એટલે જો પાણી લેવા ઘેર રાખતા નહીં હોય ભાઈ. એટલે મેડા હા આવો 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 લાવ ગેડાજી. છોકરા તું બેસી જા કડી કર. ગેડાજી તમારે તો 2 દાડાથી ફોન જ સ્વિચ ઓફ રાખવા માંડ્યા હો. અલ્યા ભાઈ 2 દાડાથી લાઈટ નથી એટલે આ તો ગામમાં ચાર્જિંગ કરવા જતો તાર ફોન. લાઈટ નથી ભાઈ, પેલી વ્યાજની તારીખ આવતી હતી એટલે. એટલે ભાઈ બધી મને ખબર છે પણ લાઈટ નથી ને એટલે આ તો ગામમાં જઈને ચાર્જિંગ કરી આવ્યો. બરોબર શું કીધું? વાત કરો. એ તું તો પેલી પેશન સાર નાખે. એ ગેડાજી, હા આ મેડો તમારો છોકરો છે? હવે પણ બેહો ખરે. હવે બેહવાનો ટાઈમ નહીં. અરે બેહો ખરી બેહો. કેમ તમે ધક્કો ખાશો? એટલે તમને નહીં ખબર? પણ બધી ખબર છે પણ તો હું આવે હવે ક્યારે? આ મહિના ચડાવવાનો હતો અમે. એટલે પહેલો મહિનો જો આ બીજો મહિનો જો હજુ મહિના છે એટલે ત્રીજા મહિને આવું તો એમ ને. હા તમે વાપરો કરે થોડીક તકલીફ આવી જતી એટલે. શું ધોપલો? વાપરો નહીં કે તમે વાપરો. હા બોલો બોલો. એટલે આ થોડીક તકલીફ આવી જતી ઘરે એટલે. હે? બીમાર થઈ ગયો તો હું. કોણ? હું તમે બીમાર જેવા તો લાગતા નહીં છો. એટલે તો હાલ દવા કરાવીને હમું થયો છે. કાકા હા? આમ આવજો. આપણી જોડે પૈસા લઈ ગયા હતા એ દવા કરતા તો વધારે જાડા લાગે છે ને બીમાર પડ્યા છે. બીમાર હતા એમ ને? એટલે હમણાં ફરવા રહેજો
એ બધું મારે કોઈ જોવાનું નહીં, તમે મૂડી જ વ્યાજ લાવો હડો. આવ લાવ 14,000 રૂપિયા વ્યાજ. 14,000 વ્યાજ ને આપણે ભાઈ મૂડી કેટલી? મૂડી આપણે આલી હતી 1 લાખ રૂપિયા. લાવ. હવે આ તમે એને રાખો ને 2 મહિના ભેગો આવે 1 મહિનાનો તમે ના ભાઈ ના, કાયમ ધક્કા ખાવા અમને પડવા તમને. હા પણ 1 મહિનાનો તમે કાપ્યું નતો બરું પહેલથી વ્યાજ. હે? 1 મહિનાનો કટે કાપીને આલે દે ને શું વ્યાજ. એના હા, સિવાય 1 મહિનાનું કાપી દો. એના સિવાય 2 મહિના જ્યાં એના સિવાયની વાત છે ભાઈ. તો એટલા મહિના આલે છે ભેગું બધું. ના ભાઈ ના, પૈસા લાવો. તમે સમજો હું બીમાર. અરે એવું હોય તો વ્યાજ લાવો હડો, મૂડી પછી વાત લાવો. હવ વ્યાજ આવો. હડો. તો થોડા 10-15 દાડા તાકોમાં વ્યાજ એક દાડો નહીં, 1 કલાક નહીં, 1 સેકન્ડ નહીં, 1 મિનિટ નહીં. પણ બીમાર થઈ ગયો તો એ ભાઈ અમારે સારું થયા હતા. હા રોડે તો હું બકરાજી જોડે વાત કરીને અમે બે આવો પર કે બકરાજી? એટલે અંતાઈ દડે અમારા હંગાથી. એ બકરાજી હાલ ભેગો થઈને એ મારે કોઈ લેવા દેવાની લાવ હડો. હા પણ હું અહીંયા પાસે પૈસા હોય ને તો લઈને આલો એમ. એવું છે એમ ને? હોય એટલે તમારે હાલવા છે કે નહીં ભાઈ? હાલવાના છે. ક્યારે પણ હાલશો ભલા મોડા? આ મહિનો ટચી દો ખાલી. કેટલા મહિના કહો? મહિનો કહું તો અને અમે હોય આયા એનું શું? હા એટલે એનો તમારે હાલ દે ભાડાના બધા તમારે હાલવા છે કે નહીં? હાલવાના છે ને. હારું તે મહિને હાલી જજો. હા હા હા, આ મૂર્ખા. હા પેલા બાઈક બાઈક તો હાલતા દો. એ બાઈક હવે લાવ નામ કરો. એ વ્યાજ આલો તાર લઈ જાજો. ઓ એ બધું લઈ જજો તમે તો હો. હા પણ એ તો મો એ અમારે નહીં લેવા. આવજો. જય માતા.